વિશ્વમાં કઈ જગ્યાએ સૂક્ષ્મ નિગોદિયા જીવ નથી? અપવાદરૂપ વાત કરી લો. હરિહર ભગવાન શરીર વગેરે જે કઈ શાસ્ત્રીય રીતે આવતું હોય. સચરાચર જગદીશ્વરી જળ ને ચેતનનો ભેદ જે છે એ દ્રવ્યાની યોગની અપેક્ષાએ છે, સૂક્ષ્મ કેવળ જ્ઞાનની અપેક્ષાએ નથી. અચિત્ત જે કહેવાય છે તે પણ સૂક્ષ્મ નિગુણની અપેક્ષાએ સચિત્ત છે. શું કહો? એક સોયની અણી ઉપર જેટલો ભાગ રહે ત્યાં કેટલા જીવ છે? આ તો શાસ્ત્રની વાત છે, પણ સમજવા જેવી છે. જેટલા સિદ્ધ થયા અનાદિકાળથી આજ સુધી, એનાથી વધારે જીવો આ એક જ સોયની અણી ઉપર રહેલા કોઈ દ્રવ્યની અંદર. સચરાચર જગદીશ્વર ઈશ્વર સૂક્ષ્મ નિગોદની અપેક્ષા કરે. હવે અધ્યાત્મની અપેક્ષા કરે. ઘટ ઘટ માં વસનાર પ્રભુજી, ઘટ ઘટ માં વસનાર પ્રભુજી. પ્રત્યેક દેહનો અધિષ્ઠાતા આત્મા તો એક જ છે. પ્રત્યેક દેહનો અધિષ્ઠાતા આત્મા તો એક જ છે, પરંતુ એક દેહની અંદર અનંત આત્માઓ છે. એ સૂક્ષ્મ નિગોદની અપેક્ષા છે. આવું જ્ઞાન જો જીવને ગુરુગમથી અથવા કોઈ સંસ્કારોના પ્રભાવથી અથવા અંતરંગ અભ્યાસ અને અનુભૂતિથી પ્રગટે તો ભિન્ન ભિન્ન મત દેખીએ ભેદ દ્રષ્ટિ નો તે, એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે. જે ગાયો તે સઘળે એક સકળ દર્શને એ જ વિવેક, સમજાવ્યાની શૈલી કરી સ્યાદવાદ પણ સમજણ ખરી. સમજાવ્યાની શૈલી કરી સ્યાદવાદ પણ સમજણ ખરી. એકમ સત વિપ્રા બહુધા વદંતી. પણ કળિયુગનો પ્રભાવ છે કે વિદ્વાનો, દાર્શનિકો, તથાકથિત સાધુઓ દરેક પોતપોતાના કુનાળામાં રહીને જેમ સમાજ વિઘટિત થાય, જેમ સમાજમાં વિધ્વંસ, વિદ્વેષ, એન્મિટી, વાદ વિવાદ ઉત્પન્ન થાય એમ વર્તે છે. એનું નામ કળિયુગ. એવો એક અણસાર 81માં પાઠમાં શું વાત છે કે આટલી વસ્તુઓ બધી એવાનું છે અંદર. હેતુ વગરની ક્રિયા વધતી જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાન ક્રિયા બહુધા સેવાશે. વ્યાકુળ વિષયોના સાધનો વધતા જશે. એકાંતિક પક્ષો સત્તાધીશ થશે. શૃંગારથી ધર્મ મનાશે.
વાણિયા, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ બધાને માટે યોગ્ય વાત અંદર મૂકેલી છે કે મત મતાંતરની વૃદ્ધિ થાય અને પરમ ધર્મરૂપ સમતા નો જ્યાં આગળ રકાસ થાય એવો જે કાળ એ કળીકાળ અથવા દુષ્મકાળ અથવા પંચમકાળ. સંત જગતના જીવોના હૃદયને જોડવાનું કામ, સંત જગતના જીવોના હૃદયને જોડવાનું કામ કરે છે. બીજા મનુષ્યો તે જગતના મનુષ્યોના હૃદયને તોડીને કટકા કરો, કટકા કરો, કટકા કરો, બધા જુદા જુદા થઈ જાય ને અંદર અંદર લડ્યા કરે. અને પેલું કહે ને કે ભાઈ ગોરનું તરભાણું ભરાતું જાય, ગોરનું તરભાણું ભરાતું જાય. મત મતાંતરમાં મધ્યસ્થ થવું એવો જ્ઞાની પુરુષોનો આદેશ છે. અને મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. જેના જીવનમાં સાચી ક્ષમા છે, વિનય છે, સરળતા છે, જે શ્રદ્ધાવાન છે, જે સદાચારી છે, જે આત્મા પ્રત્યે ઢળેલો છે, જે વિભાવ ભાવોનો અપરિચય કરે છે, એ કોઈ પણ દેશનો, કોઈ પણ વેશનો, કોઈ પણ ભાષાનો હોય તો પણ તે મહાન છે. પરંતુ આવું કળિયુગમાં ચાલતું નથી અને ચાલવાનું પણ નથી. કારણ કે એવું ચાલે તો કળિયુગ મટી જાય, પણ કળિયુગ તો મટવાનો નથી. કોક કોક જગ્યાએ સત્પુરુષોનો ઝબકારો થશે માત્ર. એમ આજે કઈ ભાઈનો પ્રશ્ન હતો, એના અનુસંધાનમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 212 ના આધારે થોડી વિચારણા કરીએ. એ પહેલા થોડા વિશેષ જાગૃત થઈ જઈએ. પવિત્ર તન રખો, પવિત્ર તન રખો, પવિત્ર મન રખો, પવિત્ર મન રખો, પવિત્ર મન રખો. पवित्रता मनुष्यता की शान है, 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 पवित्रता मनुष्यता की शान है. जो मन वचन कर्म से पवित्र हो, 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 वो चरित्रवान ही यहाँ महान है, 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 वो चरित्रवान ही यहाँ महान है. पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन 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 रखो. ओंकारं दंड संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः.
ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोर्कृपा मोक्षमूलं गुरोर्कृपा। વર્તમાન યુગમાં એટલે 19મી સદીના અંતમાં અને 20મી સદીના પ્રારંભમાં ભારતીય ઇતિહાસની દ્રષ્ટિએ જેને ગાંધીનો યુગ અથવા સ્વતંત્રતાનો યુગ કહેવામાં આવે છે, એવા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ એક વિશેષતાથી મોક્ષ માર્ગનું પ્રતિપાદન કર્યું. પોતાના આગલા ઘણા ભવોની સાધના વધતા પોતાનો સાતિશય ક્ષયોક્ષમ પ્રજ્ઞા, જ્ઞાન, વૈરાગ્ય અને સમાધિ, એ બધાના સમેશન ઇફેક્ટથી, એ બધાના સિનર્જિસ્ટિક કોમ્બિનેશનથી, યોગ્ય સમન્વયથી તેમણે મુમુક્ષુ, જિજ્ઞાસુ, સત્સંગી, ધર્મપ્રેમી મનુષ્યોને અર્થે ગુજરાતીમાં ધર્મ માર્ગનો પ્રકાશ કર્યો. તેઓ શ્રીના સત્સાહિત્યમાં કોઈ પણ ધર્મપ્રેમી માટે પૂરતું પાથે જોવામાં આવે છે. તેઓ શ્રીની કથન પદ્ધતિ તે મહાવીરની એટલે જૈન દર્શનની કથન પદ્ધતિ રહેલી છે, પરંતુ ઘણા સૈકાઓથી જૈન પરંપરામાં જે સત્પુરુષના ગુણો એટલે સત્પુરુષના સદગુણો, તેમની ઓળખાણ, તેમની વાણી, તેમનો પરિચય, તેમનું સાનિધ્ય અને તેમના બોધ અને આજ્ઞાનું આરાધન કરવાનું મહાત્મ્ય જાણે કે વિસરાઈ ગયા જેવું થયું હતું, તેનો તેઓએ પુનરુદ્ધાર કરેલો જણાય છે. આજે અત્યારે વિચારણા આપણે કરવાના છીએ પત્રાંક 212 ના આધારે. તેમાં સમયની મર્યાદામાં જે મુખ્ય પેરેગ્રાફ છે એની જ માત્ર વિચારણા કરીશું, જે કે 212નો સૌથી મોટો પેરેગ્રાફ છે, લગભગ 10-11 લીટીનો છે, પરંતુ પૂર્વાપર સંબંધ માટે આ પત્ર વિક્રમ સંવત 1947 મુંબઈથી લખાયેલો છે. એટલે ઐતિહાસિક દ્રષ્ટિએ અને તેઓ શ્રીના પોતાના કથનાનુસાર જે વર્ષે શુદ્ધ આત્મજ્ઞાનનો પ્રકાશ થયો
તે જ વર્ષે લખાયેલો છે એમ આપણે બોલીએ છીએ ને. 1947 સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે, શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે, ધન્ય રે દિવસ અને એ પત્રનું શીર્ષક તેવું શ્રી આપ્યું છે, સતને નમો નમઃ. તમે કોઈ મોટો એસે લખો અથવા કાવ્ય લખો તો એને એક ટાઇટલ આપો છો, હેડિંગ આપો છો. આ પત્રનું હેડિંગ શું છે? સતને નમો નમઃ. આમ તો સતની દાર્શનિક વ્યાખ્યા બહુ મોટી છે, એમાં નથી જવું, પણ સતને નમો નમઃ એટલે જેનામાં સત પ્રગટ્યું છે તેવા પરમાત્મા, તેવા સદગુરુ અને તેવા સર્વ ધર્માત્માઓને હું પુનઃ પુનઃ નમસ્કાર કરું છું. કારણ કે એ જ મોક્ષનો માર્ગ. આગળ છેક છઠ્ઠા ગુણસાંગ સુધી મોક્ષ માર્ગ મુખ્યપણે એ જ. પરમાત્માને ઓળખવા અને પરમાત્માને ભજવા, પરમાત્માને ઓળખવા અને પરમાત્માને ભજવા, સદગુરુને ઓળખવા, સદગુરુને ભજવા, સત્પુરુષને ઓળખવા, સત્પુરુષને ભજવા, સતશાસ્ત્રને ઓળખવા, સતશાસ્ત્રને ભજવા. ભજવા એટલે શ્રદ્ધા પણ કરવી, સ્મરણ પણ કરવું, એકાગ્રતા પણ કરવી અને સમર્પણતા પણ. ભજવાનો અર્થ બહુ મોટો છે. ભજવાનો અર્થ બહુ મોટો છે. એની અંદર વિશાળ અર્થથી સમજીએ તો 90 પ્રકાર આવી ગયા. શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા એકતા નવધા ભક્તિ પ્રમાણ. અને ભજ ધાતુ પ્રતિ એનું ભૂતકુદંત ભક્ત છે અને એ ભક્તિ માર્ગ જે તે આ કાળનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે. તમે એનું રિઝનિંગ માગશો કે શા માટે અમે તો ભક્તિ માર્ગ નથી માનતા, કે ભાઈ એવું કઈ છે નહીં. જો તું સાચો છો તો ભક્તિ માર્ગને માને છે. પણ તારા પ્રશ્નનો જવાબ એવો છે કે અત્યારે આપણે બધા બુદ્ધિ કેટલી, એક જણ અહીં બેઠું છે, અહીં નહીં, આ અમેરિકા તમારો જે દેશ અત્યારે જ્યાં વાંચના ચાલે છે એ અમેરિકા દેશ કહેવાય છે, અથવા તો આ દુનિયા જે છે 5-6 ખંડવાળી જે હોય તે, એમાં કોઈ માણસ એવો છે કે જેને 2 લાખ શ્લોક યાદ હોય? અત્યારે નથી. અર્થાત બુદ્ધિ કેટલી છે? અલ્પ છે. બળ પણ અલ્પ છે. તમારા ગમે તેવા બોક્સર લાવો, પણ જેને શ્રદ્ધા છે શાસ્ત્રમાં તો ભીમસેન કે દુશાસન કે એના જેવા બળવાળા અત્યારે કોઈ દેખાતા. તમે કહેશો કે સાહેબ તમે તો જૂના વિચાર ન લાગો, જૂન વાણી. ભીમસેને ગપ્પા અને દુશાસન પણ ગપ્પા. સારું, કઈ વાંધો નહીં. ભીમસેન, દુશાસન, હનુમાનજી બધા ગપ્પા. પણ પૃથ્વીરાજ ચૌહાણ કે રાણા પ્રતાપ જેવું પણ અત્યારે કોઈ દેખાતું નથી. એને તો તું માને છે કે હા સાહેબ એ માનું, કારણ કે એ તો અંગ્રેજોએ જે ઇતિહાસ લખ્યો એ સાચો. પણ કોઈ આચાર્ય, કોઈ ધર્માત્મા, કોઈ સંત કહે તો એ વાત ગપ્પા. પણ કોઈ અત્યારનો અંગ્રેજ ઇતિહાસકાર કહે તો એ બધું સાચું. તો અત્યારે રાણા પ્રતાપનો ભાલો છે એ 3 ભાઈઓ ઊંચો નથી કરી શકતા અને એ ડાબા હાથે આમ ફેરવતો. અને પૃથ્વીરાજનું બખ્તર છે, જો અત્યારે કોઈ પહેરે તો ભટ દઈને પડી જાય,
કારણ કે એનું વજન 50 કિલો છે. એ પહેલા તો આપણે અહીં સુધી આવે, બીકોઝ હી વોઝ 6.5 feet. એને તો અહીંથી અહીં સુધી આવતું હતું, આપણને અહીં સુધી આવે. એટલે આ તો તું કહે છે કે આઈ એમ અ મોડર્ન મેન, આઈ એમ નોટ ઓર્ડિનરી ઓલ્ડ ફેશન ordinary man like you. I am a scientist, I am a technologist, I am a logician, I am a highly intellectual cream of the society. ભાઈ ઘણો તું મોટો માણસ છે, ભલે જાણો તો પણ તારું બળ એવું જ છે. અને આયુષ્ય 60, 70, 80, 90 તો અધધ થઈ ગયું. પછી તમે પેલા બાટલા ચડાવીને જીવતા રાખો, એને અમે આયુષ્ય કહેતા નથી, કારણ કે એમાં કંઈ ઇટ્સ અ વેજીટેટિવ એક્ઝિસ્ટન્સ. એમાં કંઈ આત્મકલ્યાણ કરવાની કે સમાજને ઉપયોગી થવાની પણ શક્તિ નથી. ઠીક છે, નામ માત્ર એમ કહેવાય કે જીવે છે. એટલે આ તો તારા પ્રશ્નનો જવાબ છે કે તે એમ કહ્યું કે સાહેબ આ તો ભક્તિ માર્ગ તો અભણ જેવા લોકો હોય, ગરીબ લોકો હોય, કઈ આવડે નહીં, કઈ સમજી ન શકે, એ લોકો આ ભક્તિ આમ મંજીરા વગાડે ને રામ 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 મહાવીર 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 એવું બોલે. અમે કઈ આવું બધું માનતા વાંધો નહીં, પણ કુંદકુંદ સ્વામીએ 10 ભક્તિ લખી છે, પૂજ્યપાદ સ્વામીએ 10 ભક્તિ લખી છે, સમંત ભદ્રાચાર્ય 24 ભગવાનની સ્તુતિ લખી છે, અને માનતુંગાચાર્યે ભક્તમ સ્તોત્ર અને સિદ્ધસેન દિવાકરે કલ્યાણ મંદિર સ્તોત્ર રચ્યું. તું માને કે ના માને એ તારા પોતાના અભિપ્રાયની વાત. તો એ સત્પુરુષનો ઘસાયેલો, સત્પુરુષની વિસ્મૃતરૂપ થયેલો એવો જે જૈન દર્શનની પદ્ધતિનો માર્ગ તેઓએ પુનરુદ્ધાર કરેલો જણાય છે. એના અનુસંધાનમાં આ એટલા માટે લઈએ છીએ કે જેથી આખો પત્ર વાંચવાનો સમય અત્યારે નહીં રહે, અને આખાનો સાર ઉપર આવી ગયો કે સતને નમો નમઃ. સતને નમો નમઃ એટલે કોઈ વ્યક્તિને નમસ્કાર નથી, પણ જ્યાં જ્યાં સત પ્રગટ્યું છે તે બધાને નમસ્કાર છે. એટલે જૈન દર્શનમાં એવી પદ્ધતિ છે કે મારા ગુરુને નમસ્કાર કરું છું, બીજા કોઈ નહીં કરું, એવું બોલતા નથી. હું એમ બોલે છે નો લોય સૌ સા. જૈન દર્શન વ્યક્તિ પ્રધાન નથી, જૈન દર્શન દ્રષ્ટિ પ્રધાન નથી, જૈન દર્શન સંકીર્ણ નથી. સાચું જૈન દર્શન અત્યંત ઉદાર અને ગુણાનુરાગી ને ગુણ ગ્રાહક છે. ગુણાનુરાગી અને ગુણ ગ્રાહક છે. જ્યાં ગુણાનુરાગી પણ ન હોય અને ગુણ ગ્રાહકતા ન હોય ત્યાં સાચું જૈન પણ હોતું નથી. ભગવાન ને રિવોલ્યુશન કર્યું એ ટાઈમે. એ કેમ કર્યું? કારણ કે ભગવાને કીધું ભાઈ જો આ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર છે ને એ બધું તો આ ભવની અપેક્ષા છે, પણ બધામાં શક્તિ અપેક્ષા એ સરખા છે, અને જે કોઈ સાચો પુરુષાર્થ કરે તો તેને સન્માર્ગની, સાચા સુખ શાંતિની અને પોતાના વિકાસની ઉજ્જવળ તકો એક સરખી રહેલી છે. ભગવાને કોઈ એવું ભાઈ ના ના ભાઈ આ તમે ચમાર છો, તમે કોળી બાઘરી છો, હા ઉલટું સૌથી વધારે વિચરણ મહાવીર પ્રભુનું તે એવા આદિવાસી વિસ્તારોમાં થયેલું છે એવું ઇતિહાસ કહે છે. આ ચારંગ સૂત્રમાં જે ભગવાનનું વર્ણન આવે છે, he used to more wander in the states in which the very primary types of tribes were living. આદિવાસી વિસ્તારોમાં તેઓનું વિશેષ વિચરણ થયેલું છે. તો સતને નમો નમઃ. હવે અહીંયા જે વિષય કહે છે આપણને પ્રશ્નો લખી રાખીશું, એટલે છેલ્લી 5 મિનિટમાં પૂછી લઈશું.
જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણીવાર થઈ ગયો છે, પણ તેનું ઓળખાણ થયું નથી. જીવે ઓળખાણ કરવા પ્રયત્નો કચિત કર્યું પણ હશે, તથાપી જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિ યોગાદી રિદ્ધિ યોગાદી અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મલિન હતી. દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સત્મૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ્ય રહે છે, જેથી ઓળખાણ પડતું નથી. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીની વિચારધારાનો એક મધ્યવર્તી સાર એવો છે કે સત જેમનામાં પ્રગટ થયું છે તેવા સત્પુરુષને ની શોધ કરો, પછી તેમની ઓળખાણ કરો અને પછી તેમની આજ્ઞાનું આરાધન કરો અને સર્વાર્પણ ભાવથી તેમને શરણે જાઓ. આવો એમનો એક મધ્યવર્તી વિચાર છે. સત્પુરુષનું વર્ણન કરે, જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. નિર્વાણ માર્ગને પામેલા કોઈ ધર્માત્મા હોય તેમને જો પુણ્યનો યોગ હોય તો એમને એવું વચન બળ હોય છે કે જેના વડે કરીને કોઈ જીવો નિર્વાણ માર્ગને પામે છે. મનુષ્ય ભાવમાં નિર્વાણ માર્ગ પામવાના અનેક નિમિત્ત છે. ભગવાનના દર્શન, સત્પુરુષના દર્શન, ભગવાનની વાણીરૂપ શાસ્ત્રોનું વાંચન, અથવા અહીં કહ્યું તે સત્પુરુષનો પ્રત્યક્ષ સત્પુરુષનો બોધ, પ્રત્યક્ષ સત્પુરુષનો બોધ, પછી વેદના આદિ અને જાતિ સ્મરણ આદિ વગેરે અનેક કારણોથી વર્તમાનમાં મનુષ્યને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. પરંતુ અહીંયા મુખ્યપણે કહ્યું કે જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો, એટલે આ શાસ્ત્રની વાત અહીંયા લીધી નથી, પણ સજીવન મૂર્તિ એટલે જે અત્યારે જીવંત છે, અત્યારે જીવન છે એટલે કે એમનું શરીર આપણે જોઈ શકીએ છીએ અને એમની વાણી આપણે સાંભળી શકીએ છીએ, આપણે એમનો પરિચય કરીને પ્રશ્ન પણ પૂછી શકીએ છીએ અને એમને બીજી રીતે કંઈ આપણે માર્ગદર્શન જોઈતું હોય તો આપણે એમને એ બાબત સમાધાન માટે એમનો પરિચય કરી શકીએ છીએ. ગુરુના બોધનો ઘણો મોટો પ્રતાપ છે અને ઘણી મોટી એની વેલ્યુ દરેક જ્ઞાની પુરુષોએ કહી છે. કૃપાળુ દેવે સ્વયં મૂળ માર્ગમાં જ્ઞાનની વ્યાખ્યા એ પ્રમાણે બોલીએ સાથે છે. દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. બાકી તો ભારતીય સાહિત્ય એનાથી ભરેલું છે. જ્ઞાન કા શુલ મારા ગુરુને, જ્ઞાન કા શુલ મારા ગુરુને, છુરી નહીં મારી કટારી નહીં મારી, શબ્દોं का बाण मारा गुरु ने, ज्ञान का शूल मारा गुरु ने. આત્મસિદ્ધિ પણ એવું કે છે. સદગુરુના ઉપદેશથી આવ્યો અપૂર્વ ભાન, નિજ પેદ નિજ માગી લયું દૂર થયું અજ્ઞાન. સંતો પણ એવું કે છે.
गुरु के उपदेश समागम से जिसने अपने घट भीतर में ब्रह्मानंद स्वरूप को जान लिया, उन साधन योग किया न किया, नाम लिया प्रभु का जिसने, उन और का नाम लिया न लिया, नाम लिया प्रभु का जिसने। आवा જેમના વચનથી નિર્વાણ માર્ગ પમાય એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જો ઘણીવાર થઈ ગયો છે. અહીંયા એમ કહ્યું કે ઘણીવાર થયો છે, એનો અર્થ કર્ણાનુયોગની અપેક્ષાએ સમજ, અર્થાત કેવળ જ્ઞાનમાં દેખાણું એ અપેક્ષાએ સમજ, એનું લોજિક. અબજો 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 વર્ષ જાય ત્યારે કોક જીવને જ મનુષ્ય પર્યાય મળે. આમ તો અસંખ્યાત કાળ જાય. આત્માને મનુષ્ય પર્યાય ક્યારે મળે, કેટલી મળે, એનું ગણિત બહુ મોટું છે, અત્યારે એ વિષય નથી. પણ વિશ્વ નો 4% ભાગ એવો છે કે જ્યાં આગળ 3 જીવો રહે છે, અને એમાંનું વેરી સ્મોલ ફ્રેક્શન એવો છે, માત્ર 2.5 દ્વીપ કે જ્યાં મનુષ્ય રહે છે, અને એનો એક નાનો ફ્રેક્શન એવો છે કે જ્યાં કર્મભૂમિ છે. કારણ કે ભોગભૂમિમાં તો મોક્ષ માર્ગનો પુરુષાર્થ નથી, ને એમાં વળી પાછું આર્ય ભૂમિ અને આયુષ્ય, ઇન્દ્રિયોની પૂર્ણતા, લૂલો લંગડો બેરો બોબડો આંધળો ન થઈ ગયો, માતાના ગર્ભમાં જ મૃત્યુ ન પામ્યો, નાનપણમાં ટાઇફોઇડ કે એન્કેફેલાઇટિસ કે શીતળા કે સ્મોલ પોક્સ ન થયા, અને આટલા બધા વર્ષ તને મનુષ્ય ભાવમાં રહેવાના મળ્યા, એ એક અપવાદ બીના બનેલી છે. એટલે ખરેખર તો મનુષ્ય ભાવ અને આવી બુદ્ધિ મળવી એ જ એક્સ્ટ્રીમ રેરિટી છે. પણ અનંતકાળની અપેક્ષાએ અહીંયા કથન છે, તો કે અનંતકાળની અપેક્ષાએ તો ઘણી વાર મળે. કારણ કે અનંતકાળની ડેફિનેશન કેવી રીતે કરશો, ન થઈ શકે. એ અપેક્ષાએ કીધું છે કે ઘણી વાર થઈ ગયો છે. ઘણી વાર થઈ ગયો છે એટલે અનંતકાળની અપેક્ષા લો તો, બાકી તો સામાન્ય રીતે કહો તો કોક જ વાર થાય છે. અને એમાં પણ કળિયુગની અંદર લગભગ નહિવત છે, એ આગળ કહેશે. પણ તેનું ઓળખાણ થયું નથી. સત્પુરુષ મળે પણ ઓળખાણ થાય નહીં, એવો સામાન્ય નિયમ છે. દુનિયામાં બહુ મોટી સંખ્યા, આ દેશની અપેક્ષાએ વાત ના કરો, આખી દુનિયાની અપેક્ષાએ વાત કરો. અભણ લોકો, અસંસ્કારી લોકો, કુસંસ્કારી લોકો, દુર્વ્યસની લોકો, કઈ ગતાગમ વગરના લોકો, એની ફાર મેજોરિટી છે. એવી રીતે દુનિયામાં પણ જે મનુષ્યો છે એ મનુષ્યોમાંથી સત્પુરુષ કે જ્ઞાનીને ઓળખવાની શક્તિ જેમનામાં છે એવા મનુષ્યોની સંખ્યા કેટલી છે? વેરી વેરી સ્મોલ ફ્રેક્શન. પણ તેમનું ઓળખાણ થયું નથી, મળ્યા પણ ઓળખ્યા નહીં. એક તો મળવા જ અતિ દુર્લભ છે, પણ એક્સિડન્ટલી કાકતાલીય ન્યાયે મળ્યા, કાગનું બેસવું ડાળનું પડવું, એ ન્યાયે સત્પુરુષ મળ્યા તો પણ ઓળખાણ થાય એવું નથી. કળિયુગનો પ્રભાવ છે, આગળના ભાવની આરાધના નથી, અને અત્યારે પણ નિષ્પક્ષ ખોજ અને અંતરની તીવ્ર જિજ્ઞાસા નથી. એના માટે પાછું 254 વાંચી લેવો.
એના માટે 254 ફરીથી પાછો વાંચી લેવો. જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત કર્યું પણ હશે એટલે કર્યું પણ છે એમ પણ અંદર આવી ગયું. કર્યું પણ હશે એમાં એમ આવી ગયું occasionally he has tried, sometime he has tried, once in a while he has made an effort in that direction. પણ તથાપિ જીવને વિશે ગ્રહી રખાયેલી સિદ્ધિયોગ આદિ રિદ્ધિયોગ આદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મલિન હતી. આવું તો આપણે અનાદિકાળથી સાંભળતા આવ્યા છીએ, વાર્તાઓમાં પણ સાંભળતા આવ્યા છીએ અને હકીકતમાં પણ સાંભળતા આવ્યા. અત્યારે હાલ હમણાં વાત થઈ કે વાસુપૂજ્ય ભગવાનનું મંદિર ક્યાં છે, તો વાસુપૂજ્ય ભગવાનનું મંદિર જ્યાં છે અમદાવાદમાં એક જગ્યાએ આંબાવાડી, તો ત્યાં આગળ જઈએ તો 4 જણા હોય અને તેનાથી જ 500 વાર દૂર ધર્ણેન્દ્ર પદ્માવતીનું મંદિર છે, તો ત્યાં 400 જણ હોય. કેમ? ધર્ણેન્દ્ર તો દીકરા આપે, બંગલા આપે, મોટર આપે, ટીવી આપે, રેફ્રિજરેટર આપે, દીકરાને તાવ આવ્યો હોય તો મટાડે, અને આ વાસુપૂજ્ય ભગવાન બેઠા કઈ આપે. લો આપણે શું કામ છે એમનું? આ બધી આપણે બધા આવા અત્યાર સુધી રહ્યા. તમારા મહારાજને દર્શન તો કરવા આવું, પણ હું મળે તમારા મહારાજને ત્યાં આવીએ તો શું મળે? હું સફરજન તો લાવીશ, એનો કઈ વાંધો નથી. તમે કહો તો 1,000 રૂપિયા પણ મૂકીશ, પણ પછી કઈ નંબર ફીચર જોઈ આપે, કઈ એવું કઈ કરી આપે તો પછી હું આવું. કે એવું તો કઈ એવી વાત કઈ થતી નથી. તો કભી મારો કઈ કામ, મારે કઈ ત્યાં આવવાનું, મારું આઈ હેવ નો ટાઈમ ટુ વેસ્ટ લાઈક ધેટ. આવી જગતના મનુષ્યોની સ્થિતિ છે. રિદ્ધિયોગ, સિદ્ધિયોગ, some supernatural power or something which an average man cannot do, he can do. એવું કંઈક હોય તો એ સાચા. અને એ વાત સાચી છે કે સંત કે જ્ઞાની હોય તો એમની પાસે એવી કોઈ રીતે સિદ્ધિ પ્રગટે, પણ પ્રગટે જ એવો નિયમ નથી. વળી પ્રગટે તો તેનો ઉપયોગ તેઓ પોતાના સ્વાર્થ માટે કે પોતાના શિષ્યોના સ્વાર્થ માટે નથી કરતા. થોડું ગંભીર છે. શાસ્ત્ર ભાષા કહે છે કે તેઓ નિદાન કરતા નથી, પરંતુ ક્વચિત કદાચિત કરુણા કરે છે, અનુકંપા કરે છે. 6ઠા ગુણ સાંજ સુધી એવી સ્થિતિ હોય છે. ધરતીકંપ થવાનો હોય, મોટું પૂર આવવાનું હોય, વાવાઝોડું થવાનું હોય, અને સંતને એવો ખ્યાલ આવી જાય તો તેઓ કહે કે ભાઈ અહીંયા રહેતા. એવો ખ્યાલ આજથી ઈસવીસન પૂર્વે 315 ની આજુબાજુ, એટલે કેટલા થયા? 1998 વત્તા 315, એટલા વર્ષ પહેલા 12 અંગ અને 14 પૂર્વના જાણકાર છેલ્લા શુદ્ધ કેવળી ભગવાન શુદ્ધ ભદ્રભાવ સ્વામીને એવું જ્ઞાન થયું કે હવે તો 12 વર્ષ સુધી મોટો દુકાળ પડવાનો છે. એમની પરંપરાના શિષ્યોની સંખ્યા તે વખતે 12,000 ઉપરાંત મુનિઓની હતી. એટલે તેમણે ઓર્ડર્સ બધે અપાવી દીધા કે ભાઈ નોર્થ ઇન્ડિયામાં બહુ મોટો દુકાળ પડશે, માટે સાઉથ ઇન્ડિયા તરફ જાઓ, કારણ કે શ્રાવકને ખાવા ન હોય તો તમને કેવી રીતે આહાર આપશે? તો એ નિયાણું નથી
એવું એમણે કેમ કર્યું? શ્રાવકોના સારા માટે અને મુનિઓ તેમના પણ સારા માટે એમણે એવું કર્યું. અથવા કોઈ એવી રીતે ધર્માત્મા આવું કંઈ કરે કે જેથી બહુજન હિતાય, અને પછી કોઈ વાર અપવાદ રૂપે સ્થિતિકરણ અંગમાં પણ કોઈ વિશેષ સંજોગમાં જ્ઞાની પુરુષ પોતાની રીતિ સિદ્ધિનો ઉપયોગ કરે અથવા કરી શકે, with the reservations of not having any selfish motive. That's a constant factor and a constant requirement. જ્યાં સ્વાર્થ વધ્યો ત્યાં સંતપણું નષ્ટ થાય છે. જ્યાં અંગત સ્વાર્થ વધે ત્યાં સંતપણું વિનાશ પામી જાય છે અથવા એકદમ ઘટી જાય છે અને નાશ પામે છે. માટે શું વ્યાખ્યા કરી? ચાહ ગઈ ચિંતા ગઈ મનમાં બેપરવાહ, जिनको कछु न चाहिए वो साहन का सा. सहज मिलासो दूध बराबर मांग लियासो पानी, छीन लियासो खून बराबर गोरख बोल्या वाणी. એટલે કૃપાળુદેવે પેલો ડોક્યુમેન્ટ ફાડી નાખ્યો હતો કે રાયચંદ દૂધ પીએ, શરબત પીએ ને પાણી પીએ પણ લોહી પીએ નહીં. To squeeze somebody in any way, physically, mentally, morally, financially, any way, वो मेरे स्वभाव में नहीं है. मैं ऐसा नहीं कर सकता. मेरा आत्मा इससे सहमत नहीं. यह पवित्र जीवन, पवित्र जिंदगी जीने का यह तरीका नहीं है. मैं ऐसा नहीं करूंगा. તો રિદ્ધિયુગ સિદ્ધિયુગ આદિ કે સાહેબ કોઈ આવું ખરો પણ બંગલા એટલે નક્કી મળવું જોઈએ, આટલો ફાયદો થવો જોઈએ. હે ભગવાન 5 લાખ રૂપિયા મળશે તો હું 5,000 તમને આપીશ. એટલે ભગવાનને પણ 4,95,000 ની ખોટ ખવડાવે. હે ભગવાન મને 5 લાખ મળશે તો હું 5,000 તમને ચડાવીશ. એટલે ભગવાનને કહે છે કે તમે ભગવાન બધાને હું છેતરું છું, 18 વરણ ને હું આ પાકો વાણ્યો છું એટલે બધાને છેતરું, તમને પણ છેતરી નાખું. તમારી પાસે 5 લાખ લઈ લઉં અને 5,000 તમને પાછા. એવું બધું સંતો કરતા. જ્યાં સુધી આપણી દ્રષ્ટિ આવી મલિન છે અને માત્ર સાંસારિક પદાર્થોની અને વિષયોની પ્રાપ્તિને અર્થે જ્યાં સુધી આપણે સંત પુરુષ પાસે જવાનું રાખીએ અથવા એવું કંઈ કરીએ તો આપણને તત્વની, પરમાર્થની, અહીંયા નિર્વાણ માર્ગ જે કીધો એની પ્રાપ્તિ થઈ શકે. કારણ કે એમાં તીવ્ર આસક્તિ છે, સ્વાર્થ છે, મુમુક્ષુપણું નથી, મોહાશક્તિથી મૂંઝાયો નથી. તો મોક્ષને વિશે યત્ન ક્યાંથી કરે? તો સંસારને વિશે યત્ન કરે છે. તો કે સંસારને વિશે યત્ન હોય પણ એને એપ્રોપ્રિએટ મીન્સ થી હોય. આજે આવી ગયું સવારે ફેર ડીલિંગ, ફેર ડીલિંગ્સ. વિચારવા જેવું. સમ્યક શબ્દ જે છે ને, સમ્યક શબ્દનું એક મીનિંગ ફેર છે. ભલું, રૂડું, એપ્રોપ્રિએટ, યથાર્થ, સાચું, પ્રેઝવર્ધી, પ્રશંસનીય. એ પ્રમાણે એ ફેર. તો લે તો સાહેબ અમારે દુકાનમાં જરા પણ ઓછું આપવાનો રિવાજ. અહીં તો તમારે એવું બધું ન હોય. એ બધું પેલું કોમ્પ્યુટરથી હોય ને એટલે. પણ ત્યાં આગળ તો પોતાની સમુચ્ચયચર્યામાં લખ્યું છે. દુકાન પર બેસતો હતો ત્યાં કોઈને પણ હજુ સુધીને ઓછું તોલ માપમાં આપ્યું હોય એવું સ્મૃતિમાં. બરાબર ને? વાંચી છે ને સમુચ્ચયચર્યા.
તો એવી બુદ્ધિ લઈને સંત પાસે જવું, સંત પાસે જવું, આપના દર્શન, મને પવિત્રતા મળે, મને કઈ સાચો માર્ગ મળે, મને કઈ શાંતિ મળે, મારી કઈ સદબુદ્ધિ વધે, એટલા માટે હું આપની પાસે આવ્યો. ને એ જ રીતે ઉપનિષદ ચાલુ થાય છે અને એ જ રીતે તત્વ સૂત્રની ટીકા જે સરવાર સિદ્ધિ એનો પણ એ રીતે જ પ્રારંભ થાય છે. કોઈ એક સાચા સુખની જિજ્ઞાસા વાળો મનુષ્ય જ્યાં ધર્માત્મા મુનિ ધ્યાનમાં સમાધિમાં બેઠા છે ત્યાં જઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેઓની આંખ સહેજ ઉઘડતા વિનંતી કરે છે, હે ભગવાન, આપની પ્રસન્ન મુદ્રા અને પરમ શાંતિને જોઈ મને એમ થાય છે કે તમે આ માર્ગ, આવી દશા કેવી રીતે પામ્યા તે કહેવાની મને કૃપા કરો. આવી રીતે ઉપનિષદ ચાલુ થાય છે, આવી રીતે સર્વાર સિદ્ધિ ચાલુ થાય છે. The beginning of Sarvar Siddhi is like this. કેમ? જિજ્ઞાસા. અને બીજી તેવી કામનાઓથી રિદ્ધિ સિદ્ધિ, અને બીજી તેવી કામનાઓ એટલે દુનિયાની કામનાઓ, અને દુનિયાની ન હોય તો દુનિયા જેવી. સુયશ વગેરેની પ્રાપ્તિ પણ ખોટી મેથડથી કરવી તે પણ સાંસારિક કામના છે, અને કીર્તિની કામના કરવી તે પણ સાંસારિક કામના છે. એ કઈ પરમાર્થનું સાધન નથી. સારું કાર્ય કરવું પછી સુયશ પણ મળે ને અપયશ પણ મળે, એમાં આપણે મધ્યસ્થ રહેવું. આપણે એવું કાર્ય કરવું કે જેથી સુયશની પ્રાપ્તિ થવાની ચાન્સ છે, પરંતુ તેથી સુયશ થાય જ એવો નિયમ નથી. કોઈ પણ પ્રકારની એવી ઈચ્છાથી સત્પુરુષ પાસે જવું નહીં. અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મલિન હતી. દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સત્મૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે. પોતાની બાહ્ય દ્રષ્ટિ છે એટલે જયારે સત્પુરુષના દર્શન કરે છે ત્યારે પણ સત્પુરુષના દર્શન નથી કરતો. રેપિંગ, પેકિંગ, પુણ્યોદય. સાહેબ, મારા તમારા ઘરડા છે જુવાન છે, સાહેબ બહેન છે કે ભાઈ છે, સાહેબ અમેરિકન છે કે આફ્રિકન છે કે એશિયન છે, વાણિયા કે પટેલ કે રજપૂત છે, સાહેબ ગોરા છે કાળા, સાહેબ સંસ્કૃત પ્રાકૃત ને બોલે કે અરબીમાં બોલે કે ગુજરાતી મરાઠીમાં બોલે, સાહેબ સત્પુરુષની પાસે આવ્યો, બાહ્ય એમની ઓળખાણ એ હોય ખરું, પણ એ ગૌણ હોવું જોઈએ. પેકિંગની વેલ્યુ છે ખરી, પણ પેકિંગની વેલ્યુ પેકિંગ જેટલી છે. આપણે તો પેકિંગ ને હીરો માનીએ છીએ, પણ હીરો તમે લેવા જાઓ તો પેલો ઝવેરી એટલો બધો હોશિયાર ને બહેનો તો આમ પટાવી દે. ભાઈઓ એટલા હોશિયાર હોય વેપારી, આમ દુકાન પર ચડે એમાં પણ તમારા અમદાવાદ મુંબઈની વાત કરું છું, બહેનો ચડી મરી ગઈ સમજો 10-20 હજાર તો લઈને જ નીકળે. આમ એવી સાડીઓ આમ ફેંકે ને, આમ એટલી ફેંકે ને, પેલી કે બસ મારે નથી જોતી, નથી જોવી. અરે બા, હું તમને ક્યાં લેવાનું કહું છું, હું તો બતાવું છું તમને, આમ જુઓ તો ખરા, જુઓ તો ખરા. પણ એની આમ પાછી દ્રષ્ટિ આમ હોય પાછો કે આમ જે સાડી તમને ગમી ગઈ એ તરત જાણી જાય કે આ ગમી છે, એટલે એની કિંમત 200 રૂપિયા વધારે છે. એટલો બધો હોશિયાર છે. અને પછી કહ્યું ના ના, મારે તો આટલી બધી મોંઘી. અરે બા, તમારી પાસે કઈ પૈસા મંગાય? અત્યારે મેં તમારી પાસે પૈસા માંગે, તમ તારે ગમે ત્યારે પૈસા મોકલાવજો ને, આપણે તો કઈ અત્યારની ઓળખાણ છે, પૈસા કઈ જોઈતા નથી, આવતા વર્ષે મોકલી આપજો, તમ તારે લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ બા, લઈ જાઓ. પેલી લઈને જ જતી, એને વળગાડી દે 2-4 સાડીઓ તો નથી લેવી. પેલી કે અરે પણ બહુ સારી છે,
કારણ કે આંખથી જાણી લીધું કે આના પર આંખ ઠરી, આ સાડી એને ગમી ગઈ. એવા હોશિયાર દુનિયામાં વેપારી હોય. તો કોઈ એવી પ્રકારની કામના લઈને સંત પુરુષ પાસે, જ્યાં સુધી આપણી દ્રષ્ટિ મલિન છે તો એ મલિન દ્રષ્ટિ વાળાને પેકિંગ દેખાય છે પણ વસ્તુ દેખાતી, તો એના માટે અઘરું પણ છે એકદમ સત્પુરુષની ઓળખાણ થઈ શકે. એટલી બધી યોગ્યતા હોય એવા કોઈક આનંદજી જેવા કે એવા કોઈ હોય એ અપવાદરૂપ પુરુષો છે કે લવ એટ ફર્સ્ટ સાઇટ. જેવા ઋષભદેવને જોયા કે તરત જ લગ્ન કરી લીધા. ઋષભદેવ ભગવાન કે તાર બાને બાપુજીને પૂછ્યા તો ખરો મારી સાથે લગ્ન કરતો. કે પૂછવાની જરૂર જ નથી, મારા બાપુજી બાપ હું કહું એ હાથ કે એ તો મોડર્ન છે. અમારે ચોઇસ બાય સેલ્ફ, નોટ એરેન્જ મેરેજીસ. તમે મને ગમી ગયા તો હવે રીજો સાહિબ સંગન પરિહરે ભાંગે સાદે. ઉખડું મેં જોયું તારું સર્વ જગત થયું ખારું મન મારું રહ્યું ન્યારું રે મોહ ન પ્યારા મુખડાની માયા લાગી. પણ એવા કેટલા અપવાદરૂપ. બાકી તો આપણા જેવા તો ઘણી મહેનત કરે ત્યારે અરે ઘણી અમારા તો ત્યાં આગળ બહુ ભગવાનની આપણે ભક્તિનો ભગવાનના ગુણો મૂકીએ કે સાહેબ તમે આટલું બધું બોલો છો ને તો મારા પેટનું પાણી નથી હલતું. સાહેબ એમ કહે છે આટલા આચાર્ય આવા જ્ઞાની આવા હોય ભગવાન આવા કે મારા પેટનું પાણી નથી હલતું. ક્યાંથી હલે બાપા? તારી એવી જ યોગ્યતા છે. હમણાં જો એમ કે કોઈ હીરાની વાત તો કે શેરના પ્રાઇસની વાત હા એ વાત બરાબર. ઘણા ભાઈઓ કે સાહેબ આમ તમે કહો એ કરું ખરો, હું વાંચું છું બહુ પણ મને કઈ યાદ રહેતું નથી. મારી છે ને સાહેબ મેમરી બહુ ઓછી છે. ભાઈ વાત તમારી બરાબર નથી. એટલે કે સાચી વાત છે સાહેબ. તમારી દુકાનમાં કેટલી આઈટમ છે? કે સાહેબ 1000 જેટલી ખરી. કે દરેકનો ભાવ? કે સાહેબ મને મોઢે જ હોય. 1000 આઈટમ નું કોસ્ટ પ્રાઇસ મોઢે ને સેલ પ્રાઇસ પણ મોઢે. દીકરો એમ કે બાપુજી હું તમને કહું બેસને મને બધી ખબર છે. અને અમારે ત્યાંથી તમને અહીંયા ફોન કરે ને કે અમારી દીકરીને ફોન કરું તો ભાઈ તમારે અહીંયા લાંબા લાંબા નંબર હોય છે ને. એક તો પેલા ઇન્ડિયાના ત્યાંથી જોડે એટલે 2-3 આંકડા લાગે ને પછી તમારા અહીંયા સ્ટેટના જોડે અને પછી આટલા તમારા 7. તો હવે તમારા બધા નંબર રેસિડેન્સના, ઓફિસના, ફેક્ટરીના અને હોલિડે રિઝોર્ટના. તમારું હોટેલ બુકિંગ ક્યાં હોય એને ખબર જ હોય કે આ હોટેલમાં ઉતર્યો હોય. તો સેટરડે સન્ડે છે ને એટલે ત્યાં જોવું ન પડે. ગોપાલ દીકરાને ફોન કરતો કેમ આટલું બધું યાદ રહેશે? ને ભગવાન કે સાહેબ અમે તો મને તો 2 જ ભગવાન નામ યાદ છે, અમારા મહાવીર ભગવાન અને એવું મેં સાંભળ્યું હતું કે અમારા પહેલા ભગવાનનું નામ ઋષભદેવ. કે બીજા ભગવાન કે બીજા કોઈ ભગવાન નામ યાદ જ નથી રહેતા. આટલું બધું યાદ રહે છે પણ બીજા ભગવાનના નામ યાદ રહેતા. તો આપણી સ્મૃતિ તો બહુ સારી છે પણ આપણને ભગવાન, ધર્મ, સંતો, મારું કલ્યાણ કેમ થાય એમાં રસ નથી, રુચિ નથી અને એ પ્રત્યેનું વલણ પણ નથી. એમાં આપણો વાંક પણ છે ને આપણા મમ્મી પપ્પાનો પણ છે. આપણા મમ્મી પપ્પાનો, બધાનો નહીં પણ ઘણા ખરાના મમ્મી પપ્પા પણ અમારા દીકરા સેન્ટ ઝેવિયર્સ ને માઉન્ટ કાર્મેલમાં જાય. બીજું કે એમને ગુજરાતી આવડે નહીં, હિન્દી આવડે નહીં, કોઈ દિવસ પાઠશાળામાં જાય નહીં. એ તો બસ આખું વર્ષ ભણે અને વેકેશનમાં કોમ્પ્યુટરના ક્લાસ ભરે. એવું કઈ આવું બધું કઈ આ મહાવીર ને આ તીર્થંકર ને આ સમ્યક દર્શન ને આ મોક્ષ માર્ગ ને જીવ અજીવ ને આત્મા ને આવું બધું કઈ અમે તમારા જૂનવાણી નથી. અમારા દીકરા તો 10 મહિના ભણે ને 2 વેકેશન પડે એમાં કોમ્પ્યુટરના ક્લાસ ભરે. આ મારી તમારી સ્થિતિ.
પહેલા કોમ્પ્યુટરના ક્લાસ નહોતા, ત્યારે દુકાને જાય. વસ્તુ તો એની જ છે. જમાના પ્રમાણે બહારનું બદલાયું છે, પણ સંસાર કોન્સ્ટન્ટ. મોક્ષ માર્ગનો પોતે તો પરિચય કરતા નથી, અને છોકરા પણ પરિચય કરે તો તેમને બિલકુલ ગમે નહીં. ને જો 5-10 મિનિટ વધારે મંદિર તો હું દાટી દઉં, કેમ ત્યાં બેઠો તો? અત્યારે ધર્મ કરવાની ઉંમર છે? હજુ અમે ધર્મ નથી કરતા, તું ધર્મ બોલવો માંડો. આ ધર્મનું પૂછડું કેટલું પાપ લાગે. પોતે તો ન કરે પણ બીજા પણ કરે, પોતાની સંતતિ તો. હા, તમે બેટા સમજીને કરજે ભાઈ, વિચારીને કર. કોઈ વસ્તુ તું ઉતાવળ ન કર, વાંચ વિચાર સમજીને કર. જે કરવું હોય તે કર. તને શાંતિ મળે, તને સારું જાણવાનું મળે એવું તું કર. અમે તારી શાંતિ અને ઉન્નતિમાં રાજી છીએ. તો આ બધું આપણે વિચારવાનું છે કે લાઈફ ઇઝ નોટ જસ્ટ આ કોઈ પુસ્તક વાંચી ગયા શું એવી રીતે જિંદગી નથી. જિંદગી તો પોતાના અંતરના ભાવોનું નિરીક્ષણ, અને આપણું જીવન કેટલું ભગવાનની આજ્ઞા અનુરૂપ છે એનું આપણે એનાલિસિસ કરવાનું છે. તો મલિન બુદ્ધિ હોય તો સત્પુરુષની ઓળખાણ થાય નહીં, એમ કહે છે કૃપાળુ. જેથી ઓળખાણ પડતું નથી, અને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે. અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. સત્પુરુષની ઓળખાણ થયાનું, એટલે બરાબર ઓળખાણ થયાનું આ પ્રેક્ટિકલ ચિહ્ન, આ ડાયરેક્ટ એવિડન્સ, આ એની નિશાની, આ એની કસોટી કે સાહેબ મને સત્પુરુષનું ઓળખાણ થયું છે, મને શી ખબર પડે? એકદમ ખબર પડે. આમ તો દુનિયા જેવું જ છે. તમારી દુનિયામાં પણ એવું બને છે, તમારી દીકરી હોય અને 18-20 વર્ષની હોય ને એને કોઈ છોકરો ગમી ગયો હોય તો એ કશું તમને કહે નહીં, કઈ બોલે નહીં, તોય પણ જરાક આમ એની આંખો જરાક આમ વિચારવાની એવી રીતે. તો તમે એને પૂછો, બેટા તું જરા મૂડમાં નથી લાગતી, તું કઈ વિચારમાં છો પહેલા, તને શું, તને તમે મદદ કરીએ? આવું દુનિયામાં બને. એનું સપને જો દર્શન પામે, એનો મન ન જડે બીજે પામે રે. થાય સદગુરુનો લેશ પ્રસંગ રે, એને ન ગમે સંસારીનો સંગ રે. હસતા રમતા પ્રગટ હરી દેખો રે, મારું જીવ્યું સફળ તવ લેખો રે. મુક્તાનંદનો નાથ વિહારી રે, સંતો જીવન દોરી અમારી રે. સંતો જીવન દોરી અમારી. આપણે થોડું દ્રષ્ટાંત આપીએ છીએ, અત્યારે રિપીટ નથી કરતા. બારવટીયો હતો ને, એને પેલા સંત પાસે એવો નિયમ લીધો કે તમારા દેખતા હું મોટું પાપ નહીં કરું. એટલે પેલો બારવટીયો બહુ સારું થયું, આ તો આપણે ખોટો નિયમ લઈ લીધો. મહારાજ રાજી થઈ ગયા, અને આપણે બલાટરાઈ ક્યાં કોઈ દિવસ આપણને આ બાવો મળવાનો છે જીવનમાં. આ તો જંગલમાંથી ગયો તે ગયો, પછી જાય છે ને એ તો આ તો બારવટી બધી વાતો પૂરા. એટલે સાંજ પડે એટલે તો દારૂના પીઠે ગયો ને પછી એ જાય એટલે પેલા કે એનો ઓર્ડર લેવાનો જ ન હોય તો જાણે તો રેગ્યુલર કસ્ટમર, એટલે તરત જ પેલી બાટલી લાવીને દારૂની મૂકી. એટલે આમ ગુરુનું મોઢું દેખાયું, એકદમ ફેંકી, ક્યાં એસા લાતા હે તુમ, દૂસરા લાવો.
બીજી લાવી તો એમાં પણ દેખાય. ऐसा मत करो तुम, बाटली लाओ हम फोड़ेगा, तुम बराबर नहीं देता, अच्छा माल हमको नहीं देता. પોતે બાટલી ફોડી અને પોતે જ પેલી પ્યાલીમાં નાખીને પણ જ્યાં જેવાય ત્યાં મળી પાછું. His life was changed. He gave up this robbery and all that. કારણ કે આમ સાચો હતો. ભલે મહાન નીચ હતો પણ સાચો હતો. મેં વચન આપ્યું છે, મને આમાં ગુરુ દેખાય છે તો હું પાપ કરી શકું. આ પ્રમાણે સત્પુરુષનું ઓળખાણ થાય ત્યારે સાહેબ મને ભણકારા વાગે. તમને વાગે છે ને બાબલાના ભણકારા રસોડામાં? સાહેબ રોટલી કરું તો ભણકાર એ તો સુઈ ગયો છે સરસ રીતે. મને કેમ આવું લાગ્યું કે એ જાગે છે સાહેબ? મને એનો અવાજ આવ્યો. હા, બધું જ પાછું. મમ્મીને તો આમ રમેશ આવ્યો કે તમને કેવી ખબર પડી? એનું સ્કૂટર આવ્યું. અરે સ્કૂટર તો કેટલાય આવે. અરે પણ એનું સ્કૂટર મને ખબર પડે. એનું આમ એક્સેલરેશન હોય, આમ એનું હોર્ન હોય. જાઓ, રમેશ આવ્યો કે નહીં? કેટલું આમ એનું રોમ રોમ જાણે છે. કેમ ભાઈ? કે સાહેબ તમને માની શું ખબર? તમારે અહીંયા કઈ હોય તો માને હોય તો માને બધી ખબર. સંત એટલે માં, પણ માં નહીં, દુનિયાની માં. તમારે તો 2, 5, 10 દીકરા હોય કે દીકરીઓ હોય. વસુંધૈવ કુટુંબકમ, વસુંધૈવ કુટુંબકમ. એટલે કુંકુન સ્વામી કહે છે, સૌ ભૂતમાં સમતા મને, કો સાથ વેર મને નહીં. આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમ. બધા સંતો કહે છે સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે, વૈષ્ણવ જન તો તેને કહીએ જ પીડ પરાઈ જાણે રે. પણ સંત માતા કરતા થોડાક જુદા છે. મમ્મીનું હૃદય એકલું પોચું જ હોય, સંતનું હૃદય એનાથી પણ પોચું હોય. પણ પોતાની પરીક્ષા કરવા માટે, પોતાની કર્તવ્ય નિષ્ઠા માટે હિમાલયથી પણ કઠોરમાં કઠોર. આવું નીતિ વાક્ય આવે છે. કોમલાની કુસુમપી કુસુમાદપી વજ્રાદપી કઠોરાણી વજ્રાદપી. વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ એવા મહાપુરુષોના ચિત્તના ચરિત્રને પાર કોણ પામી શકે? મહાવીર ભગવાનને જયારે પેલા આંસુ આવ્યા ને એ પ્રમાણે કથા. એટલે પેલાને એમ લાગ્યું કે ભગવાન ને બહુ દુઃખ થયું એટલે રડે છે. ભગવાન એટલે રડતા હતા? ભગવાન એટલે નહોતા રડતા કે ભાઈ તું વિના કારણ સંતને આવું દુઃખ દે છે તો તને કેટલું બધું દુઃખ પડશે, અને એટલું બધું દુઃખ તને પડશે. તું આવું ન કર પ્રભુ, આવું તું ન કર, તને બહુ દુઃખ પડશે. તો આવું સંતો કેવા હોય છે એ આપણે જાણી શકતા નથી. એને માટે ઘણો પ્રયત્ન કર્યા કરવાનો, સુધરીએ સત્પાત્રતા પ્રાપ્ત કર્યા જ જઈએ. ત્યારે એક સ્ટેજ એવી આવે છે કે આપણી અંતરની આંખો ખુલે છે ને એ અંતરની આંખોથી પછી સંતનો આત્મા દેખાય છે. ત્યાં સુધી એમનું શરીર, એમની વાણી, એમના કપડા, એમના બીજી બધી બહારની વસ્તુઓ દેખાતી હતી.
તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું પણ તેને માટે વિટંબણા લાગે છે. અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. એવું બીજું દ્રષ્ટાંત સામાન્ય રીતે આપણે ભારતીય સંસ્કૃતિમાં સતીઓનું અથવા માતાઓનું મૂકે છે કે પોતાના વર વિદેશ પરદેશ કંઈ કમાવા કે બીજા કોઈ કામ માટે ગયા હોય તો તેવા સમયે તેઓ કોઈ શૃંગાર કરતા નથી અને ઘરનું કામ ને રૂટીન કર્યા કરે, પણ એમનું મન થોડી વાર થાય એટલે મન મહિલાનું રે વહાલા ઉપરે બીજા કામ કરંત, એમ અહીંયા આગળ વિદેશ ગયેલા હોય ત્યારે એનું મન ક્યાં છે કે એમને પત્ર આવ્યો નથી, કઈ ખબર અંતર નથી, તો કેમ તમે યાદ કરો છો? કે મને કઈ ખબર નથી પણ મને યાદ આવ્યા કરે. આવું સતીનું લક્ષણ છે, આવું સતીનું લક્ષણ છે, સન્નારીનું લક્ષણ છે. એવી રીતે ઉત્તમ મુમુક્ષુ એનું લક્ષણ કે જેણે સંતપુરુષને ઓળખ્યા છે એનું શું લક્ષણ છે? તો કે આવું સાહેબ મને સ્વપ્નમાં આવ્યું હતું, સાહેબ મને સ્વપ્નમાં આવું દેખાડું, સાહેબ મને એવું લાગ્યું કે કોઈના કાગળ આવે ને તમારો કાગળ આવ્યો એવું મને લાગ્યું. એવું એના મનની અંદર એ ઘૂંટાયા કરે. અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે. બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બંને એને સમાન થઈ ગયા હોય છે. એ થોડું સાહિત્યિક ભાષામાં લખ્યું છે, ઊંચી કક્ષાનું. એટલે શું? ધ્યાન બીજે છે, ધ્યાન સત્પુરુષમાં હોવાને લીધે એક જાતની સમતા આવી જાય છે. એટલે શું કે પેલું ચિત્ત ત્યાં છે એટલે તમે જમ્યા એ ખબર નથી. આવું તમારા બાબાને થાય છે, પેલો 12માં વાંચે ને તો તમે જઈને ચા મૂક્યા હોય અડધો કપ લેવા આવો ત્યારે તો એને પીધું ના હોય કે રમેશ શું કે આ ચા પીધી નહીં, હું ક્યારે મૂકીને ગઈ છું. શું કીધું બા, શું કીધું? મને કઈ ખબર, મારું ધ્યાન તો વાંચવામાં. એવી રીતે તે મનુષ્યનું ધ્યાન પણ વાંચવામાં ને વાંચવામાં રહે. અહીંયા સંતમાં ને સંતમાં રહે. આવી દશા જ્યારે આવે છે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. હવે તૈયારી. સંત પુરુષની સાચી ઓળખાણ બરાબર થાય પછી મોક્ષ માર્ગ દૂર નથી. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે, પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય દ્રઢ છે તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય. ઘણી જગ્યાએ લખી છે. પંચ વિષયાદિ દોષો તે સત્પુરુષની ઓળખાણ કરવામાં અંતરાયો. ટૂંકમાં 4 પ્રતિબંધ કીધા છે તે લઈને આપણે હવે સમાપ્તિ અવસર. લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, દેહાદિ પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. આપણે માળાગણમાં બેસી તરત બીજી વાત યાદ આવે. જરા 20 દોરા બોલી, 1-2 દોરા બોલ્યા ત્યાં તો આત્મસિદ્ધિ થોડી કરીએ ત્યાં કઈ આવું થાય છે, દરેકને થાય છે. થોડું એ ધીમે ધીમે જાય. એમાં ટ્રેન કરવું માઇન્ડને. ભગવાનનો ફોટો રાખવો એટલે એવું કે બીજું યાદ આવે તરત, અરે ભગવાન છે, હું બીજા વિચાર કરું છું. એમ કરતા કરતા બાય એન્ડ બાય અંત મંગળ બોલીએ કે સાહેબ એવું કેવી રીતે થાય? મન વાળું વળે સદગુરુ વરથી, મન વાળું વળે સદગુરુ વરથી, સદગુરુ વરથી નિજ અનુભવથી, સદગુરુ વરથી નિજ અનુભવથી, વૈરાગ્ય અને અભ્યાસ થકી, વૈરાગ્ય અને અભ્યાસ થકી, અભ્યાસ અને વૈરાગ્ય થકી, અભ્યાસ અને વૈરાગ્ય થકી,
અભ્યાસ અને વૈરાગ્ય થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી મન વાળ્યું વળે સદગુરુવરથી 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 સદગુરુ દેવ કી પરમ કૃપાળો ત્રિલોકના નાથ કી સબ સંતન કી આનંદ